આરતીનો ટાઈમ થઈ ગયો છે, ટોકરા વગાડવા જવું જોઈશે. આમ તો જો નાની ઉંમરમાં આના મા બાપ એને અને ભક્તિમાં કેટલો લિંક થઈ ગયો હે. નાની ઉંમર હે પણ ભક્તિવાન તો છે હે. ખરેખર ધર્મ ને ઢુકડો તો હે. ભાઈ મોટા આપણે મીટિંગ શું કરવા કહી છે કે જો આપણે મંદિરનો કારભાર ને બધા પૈસા આવતા હોય અને બધા દાન લખાવે આ તે બધું એના માટે છે ને આપણે ભણેલો માણસ 2-3 છોકરા ભણેલા રાખી લઈ તો મંદિરનો બધો કારભાર સંભાળે. આખી પેટી ભરવે હમણાં ખાલી કરવાની. હવે આમાં પણ આપણે છે બરોબર, એ કોઈને હિસાબ કરતા કઈ એવું આવડતું નથી તો આપણે કોઈ ભણેલા છોકરા 4-5 રાખી લઈએ બરોબર, અને અભણને રજા આપી, કારણ કે આપણે છે ને આમાં બધું કારભાર આપણે સંભાળવો પડે. આટલા બધા પૈસા આવે પગાર દેવા છતાં આપણે સંભાળવો પડે. તો આપણે છોકરાઓને પગાર દેતા હોય તો પછી એ થોડો ઘણો કારભાર સંભાળી આપવા જોઈએ ને બરોબર. તો આપણે છે ને નવા છોકરા રાખી લઈ અને અમુક છોકરાને બદલાઈ નાખી આપણે બરોબર. હિસાબ કરતા આવડતું નથી શું કરવાનું, એટલે ભણેલા રાખી હાલો ગોતીને આપણે છોકરા બે એમ ભણેલા હિસાબ કરે એવા તો જોઈશે ને આપણે. હિસાબ કરવા જોઈએ ને બધું, કારણ કે એના માટે કારભાર આપણે રાખી દેવાનો છે. આપણો છોકરો એક આવતો હતો કાયમ એને રાખી લો ને તો પૂછી લઈએ આપણે એની પાસે, જો કાગળિયા હોય ભણેલો હોય તો આપણને રાખવામાં કઈ વાંધો નથી. હિસાબ કિતાબ સંભાળી શકવો જોઈએ, સમજી લ્યો. ક્યાં હે ઈ આમ રમે, જો બોલાવો હાથ તો એ બેટા બેઠો બેસ, આમ બેસ. આમ ભણેલો કેટલું હો? મારો અહીં કોઈ નહીં, ભણ્યો નથી. કોઈ નથી ઘરે? કોઈ ભણાયો જ નથી કોઈ? શું કરશો? તારી પાસે કઈ કાગળિયા ન હોય તો ભણેલો ન હોય તો કાગળિયા ક્યાંથી હોય કઈ? તો તારું કઈ કામ નથી જરૂર, તું હે ને વઈ જા તો હાલો નીકળો, હાલો કઈ તો હાલો ભણેલો હોય શું આય કરું? ભાઈ ઓલો આપણે છોકરો આવે છે દરરોજ આરતી કરીને આવીને સીધો છોકરો વગરો મળે છે, પણ આ 4 દિન આવતો નહીં. શું માંદો ન પડી ગયો? તપાસ કરી તો ખબર પડે. મેં હમણાં જ 2-3 દિવસ તો ભાઈરો નથી, નકર તો સેવા ભાવ કે આરતી કરું ને આરતી ચાલુ કરું એટલે છોકરો આવી જાય ટાઈમે, પણ આ 4 દિન દેખાતો નથી. તકલીફ હોય તો કયો તો આપણે અહીંયા જઈ અને તપાસ કરી જઈ તો ખબર પડે કે. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈને જે હોય એની તકલીફ આપણે પોલ્યુશન એનું કરી નાખી. અને છોકરો ધર્મ પ્રેમ ભાવી છે, દરરોજ આવીને ટાઈમે આવી જાય છે, પણ આ 4 દિન આવતો નથી. 2-3 દિવસ તો હું નથી ભાઈ. તો હાલો આપણે એના ઘરે જઈ. મોટા વિજયનું કામ કરતું છે, કામ કરીને મારું પેટ ખરાબ. હવે મને કાઢી લીધો, હવે હું કરીશ? ક્યાં ખાવા દે? હાલો ઓલા છોકરા પાસે જતા હોય, ક્યાં રે હી? આઈન પર ચેક કરે. હાલો આ બેઠો જવાન કેમ હે? કેમ ગાવ મોરો દેખાય? કેમ બેટા મોરો થઈ ગયો? હાવ કેમ હમણાં તે મંદિરે આવતો નથી? મંદિરમાં કાઢી અરે કેમ કાઢી નાખ્યો? અભણ હતું એટલે? તો તારે અમને વાત તો કરાય ને. કોઈ વાંધો નહીં, આ ભાઈ ભેગો રહી જા. હાલ મારા ભેગો રહી જા. હાલ મારી છોકરો નહીં કે તું થઈ જા. હાલ 5-10 વીઘા વાડી હે, જે થાય એટલું કામ કરજે. અને અત્યારે નહીં, તું ઉંમર લાયક થઈ જા, થોડોક મોટો થઈ જા, પછી તું વાડીમાં મચજે. ત્યાં લગી આ ભાઈ તને રાખશે, એની જવાબદારી અમે બે લઈ. હાલ અમારા ભેગો રહી જા. એમાં હું મુંજાશ છું, મને મોરો હું પડે હાલ થાવ હાલ થઈ જાવ. વાહ બેટા વાહ, મરચા બહુ કિયા હારા હતા. અરે ઓણ તો જબરો 700 મણ નો ઉતારો હે ટોટલ આટલા વીઘામાંથી. તે હારી મહેનત કરી છે, હારી મહેનત કરી.
મરચીમાં સારું જામી ગયું. એમાં હારું જામી ગયું. કેટલા મરચા થયા? 700 મણ થયા હે. તો તાર ભગવતી માતાજીની દયા. માતાજીની દયાથી ના હેઠ મરચા થઈ ગયા. હમ. હારું હારું નીકળ થાય. હજી તો આપણે જે આ મહેનત કરી આ 10 વીઘામાંથી 100 વીઘા આપણે કરી નાખી છે આટલી બરાબર. આજે આઈ તો 100 વીઘા થઈ ગઈ. હજી પાણીનો પ્લાન્ટ અહીંયા હજી એનું કામ ચાલુ છે. બીજી એક ફેક્ટરી આપણી ચાલુ થાય છે સાઈડમાં. હા હારું હારું. હા. હા હું આવીને આવી પ્રાર્થના કરું હું માતાજીની કે આવું ને આવું અને સારું દે. હા આપણે આ શેઠ રહ્યા ને હા હા અને કાકા આ બધા કેટલો પ્લાન્ટ આ રહ્યો ને ફિલ્ટર પ્લાન્ટ પાણી પાણીનો પ્લાન એનો હે 8 ગામમાં પાણી ફિલ્ટર નડે આમ કરે ના આવે છે. આર્ય સેટ નો હા આપણે આને જબરી જબરી તો મોટર એક દિન અને 1 મહિનાનો 1 કરોડ રૂપિયાની આવક છે. ઓહો તો હાલો વાત કરી આપણને જે ફાળો એને દેવો હોય. ઈ કાકા મંદિર બનાવી દે. મંદિર બનાવી પૈસા ના ના તો આપણે વાત કરી જો એને મનમાં લાગે આપશે. હા આપે તો દે. હાલો હાલો શેઠ ક્યાં ગયા? શેઠ ઓફિસે બેઠા હે. શેઠ નું કામ હતું અમારે. ઓફિસે આવો હાલો. હારું હાલો ઓફિસે થઈ જશે. ઓફિસે થઈ જશે કામ હાલો. શેઠ અમે તમારા પ્લાન્ટે જઈએ હતા મેનેજર કે ઓફિસે આવજો અમારે મંદિર બનાવવાનું નાનું પડે છે પબ્લિક કમાતી નથી. તમે બધા ટ્રસ્ટી બધા હતા ને કીધું ભેરા મળી થોડા પીડા છે થોડા પૈસા થોડા ઘણા પીડા છે અને થોડા ઉઘરાવી અને કીધું મંદિર બનાવે તમારી એક જાતા હોય થોડો ઘણો ટેકો દઈશું ને તો થઈ જાય. હા હા થઈ જશે. આ બધા જો આવેલા આ બધા હા એ મારે નથી જો મેનેજર ચેક આપી દો. મને ભગવાને ઘણું આપ્યું નથી. જે પણ કઈ ખર્ચો થાય ક્યાંયથી ગામમાંથી 1 પણ રૂપિયો ન લેતા ટોટલી ખર્ચો મારી પાસેથી લઈ જાય. પૂરો ચેક જે પણ ખર્ચો થાય તમે સહી કરી દો ને સહી મારો મેનેજર જ કરશે. હું ભણેલો નથી. અંગૂઠા સાહેબ વાહ હું અંગૂઠા સાહેબ જે કંઈ પણ સંભાળે એ અમારો મેનેજર જ બધો ટોટલી કારોબાર સંભાળે છે. તમે અંગૂઠા સાપ ભણેલા ગણેલાનું કઈ નથી. જે કોઈ પણ હોય એ મારો પરિવાર મારા ભાઈઓ છે. તમે અંગૂઠા સાપો તો આટલો પૈસો તમારે ભણેલા હોત તો તમે ક્યાં છે? હું ભણેલો હોત ને તો હજી હું તમે જે મંદિર બનાવો ને મંદિરમાં હું ટોકરો જ વગાડતો હોત. કેમ છોકરો? આજથી 15 વર્ષ પહેલા હું અહીંયા મંદિરમાં ટોકરો વગાડતો અને હું અભણ હતો બરાબર. એટલે તમે મને અહીંયાથી કાઢી મોટા ભાઈ એક ઓલું છોકરું નાનું નતું. હા માવતર હોય. હા કે મારા ભાઈ કોઈ નથી ને આપણે તમે? હા કે ભણેલો હોય તો રાખવાનું ને કાઢી મૂકવાનું. ભગવાન માતાજીની દયાથી હું આજે આટલે પહોંચ્યો હું અને મને આ સેવા કરવાનો મોકો મળ્યો છે એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કંઈ પણ જરૂર પડે મંદિરમાં બીજી તમતા લઈ જાય. હાલો આ ચેક ચેક. બીજા ગમે તે જય માતાજી છે. ભલે, ભલે.